ભરૂચ મોહમ્મદપુરાથી 532 સુધીના ખરાબ રસ્તાને લઈ રિક્ષા એસોસિએશન દ્વારા ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો। ભરૂચ શહેરમાં છેલ્લા 4 મહિનાથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેની રજૂઆત નગરપાલિકાને વારંવાર કરવામાં આવી હોવા છતાં એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। આ રસ્તા વહેલી તકે રિપેર નહીં થાય તો ચક્કાજામ અને આંદોલન જેવા જ્વલંત કાર્યક્રમ આપવામાં આવશે તેમ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું। जय हिंद, जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिल्ला। હવે 4 મહિનાથી આજે અમારા રોડના લીધે નગરપાલિકાને રજૂઆત રાખી, નગરપાલિકા રજૂઆત સાંભળતી નથી। એટલા માટે અમે લોકો આજે રોડ ઉપર ભરૂચની પશ્ચિમ વિસ્તારની જનતા પણ આવી ગઈ અને વિરોધ પ્રદર્શન જતાવ્યું કે અમને ખબર પડે કે આજે કેટલી ખાડા જેવી હાલત છે ભરૂચમાં। 1 કલાક ટ્રાફિક જામ રહે છે। અમે કાયદો હાથમાં લેવા નથી માંગતા। અમને સરકારથી અમે વારે ઘરે રજૂઆત રાખીએ છીએ। સરકાર અમારી રજૂઆત રાખે અને વહેલી તકે આ રોડનું નિરાકરણ લાવે, નહીં તો અમે કાયદાના વ્યવસ્થા હાથમાં લઈને આ વખતે થોડીક વાર ચક્કો જામ છે, હવે આખો દિવસ ચક્કો જામ રહેશે એવી ચીમકી અમે નગરપાલિકા નાખી।